એવોર્ડ નો આપ્યો. જોઈએ ને કોઈએ હું 56 થી 90 સુધી 56 માં બાબા સાહેબ નો દેહાંત થયો, પછી 56 ને 4 60 33 34 વર્ષ સુધી બાબા સાહેબ ને ભારત રત્ન નો એવોર્ડ કોંગ્રેસની સરકારે નો આપ્યો, બરોબર. પેલા તો જે બંધારણનું ગૌરવ લઈએ તો બંધારણના ઘડવૈયા હોય એનું આપણને એટલું જ ગૌરવ હોવું જોઈએ ને એમ. એટલે એને એ આપણે વિષય તો કેવો તો પડે ને કે ભાઈ કાંઈ વાંધો તમે બાબા સાહેબ ગૌરવ માટે તો તમે નાના ગૌરવ લઈ લીધું અને 1956 થી 90 સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ટૂંકમાં ભારત રત્ન નતો આપ્યો. એ વિષય આખો અલગ છે. આ તો ભાગ પડાવવાની વાત છે મોટા ભાઈ. ભાગ ક્યારે પડાવ્યો એ જાણવા માંગુ. કયા ભાગ? આ જે અનામત નો તમે કહો ને કે દલિતો એટલે અનુસૂચિત જાતિના લોકો એમાંથી ભાગ પડાવ્યો મુસ્લિમ લોકોએ. ક્યાં ભાગ પડાવ્યો કીધું? ભાગ પાડવાનો પ્રયાસ કાયમ કર્યો છે એમણે. ક્યારે કર્યો? કોની ક્યારે પ્રયાસ કર્યો ને ક્યાં અનુચ્છેદમાં લખ્યું? બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં ભાગ પાડવાનો? ક્યાં રાજ્યમાં ભાગ પાડ્યો? તમે એવા વિષયની અંદર એટલે નહીં પડો કે આપણો એવો વિષય કઈ છે નહીં. તમે કીધું ભાગ પડવાની વાત છે. તમે મુદ્દો ભટકાવવામાં મોટા ભાઈ. તમે એમ કહો કે ભાગ ક્યારે પાડ્યો ને કયા રાજ્યમાં આ લોકોને મુસ્લિમને અલગ છે અનામત આપી છે? આપવાનો પ્રયાસ કર્યો એવી વાત છે. ક્યારે આપવાનો પ્રયાસ કર્યો? એક્ઝેક્ટ કઈ છેલ્લે તારીખે? કઈક આંધ્રમાં વિષય હતો કે મુસ્લિમ સમાજને 5% અનામત આપી એમ. અનામત આપે તો 50% અનામત આપવાથી વધારાની અનામત આપીએ કેમ નથી બંધારણ પ્રમાણે? નહીં, એને આપી દીધી. આંધ્રમાં આપી દીધી. અમે આપી દીધી એવું કીધું જ નથી કે તમે કહો પ્રયાસ કર્યો. એટલે ક્યારે પ્રયાસ કર્યો? પ્રયાસ જ કર્યો ને. 5% એમની 5% આપી દે તો એ આમાંથી જ ભાગ પડવાનો છે. હાલો.